ધન્યવાદ. પ્રજાસત્તાક પર્વ 2024 પ્રથમ તો આપ સૌને મારા નમસ્કાર. આજના આ ખુશીના અને શુભ દિવસે આપણા સૌની વચ્ચે જે આજનો પર્વ ઉજવી રહ્યા છે એમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી જેઠીબેન પરમાર, આપણી વચ્ચે ઉપસ્થિત ધંધુકાના ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી લાલજીભાઈ, સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ, અહીંયા આપણા જિલ્લાના જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા એસપી શ્રી, જિલ્લા ડીડીઓ શ્રી, સૌ અધિકારીગણ, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંગઠનના અને જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ વરિષ્ઠ પદાધિકારીઓ, જિલ્લા તાલુકાના સૌ સન્માનીય અગ્રણી નાગરિકો, વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાના આગેવાનો, ટીમ બોટાદના સૌ કર્મયોગીઓ, વિવિધ શાળાના વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ઉપસ્થિત ગરવી ગુજરાતના સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના અને પ્રિન્ટ મીડિયાના સૌ મિત્રો, પ્રથમ તો હું આજના 75મા પ્રજાસત્તાક પર્વની આપણે સૌ ઉજવી રહ્યા છે ત્યારે હું આપ સૌને ખૂબ શુભેચ્છા પાઠવું છું. સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલા આપણા નામી અનામી સ્વાતંત્ર્ય વીરોને કોટી કોટી વંદન. અને સાથે આજના આ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આજના આ અનેરા અવસરે બોટાદ જિલ્લાના રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મને રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. આજના આ દિવસે આપણે સૌ જાણીએ છીએ કે હજુ 4 દિવસ પહેલા જ આખું ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના જન શ્રી રામના જય ઘોષ સાથે સંતુષ્ટિ વ્યક્ત કરતા આપણને સૌને જોવા મળ્યા. આપણા સર્વાધિક લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં જો હું કહું તો રામ એક ઉર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનું મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. આજના આદરણીય ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્રને આપણે સત્ય નિષ્ઠા લઈને એને ચાલીએ, આગળ વધીએ. તેથી એક ભારત એક રાષ્ટ્રના સંકલ્પ સાથે આપણા ભારતને અસામાન્ય સિદ્ધિઓ હાંસલ થઈ છે. આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે આજે ગુજરાતના બહુમુખી સર્વસમાવેશ વિકાસના ઊંચાઈ શિખરો ઉપર લઈ જવાનું એક યશ રાજ્યના માનનીય મુખ્યમંત્રીને પણ મળ્યું છે. ગુજરાતે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશને અને વાઇબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતે ઔદ્યોગિક ફલકમાં નવતર પ્રયોગો આદર્યા છે. અમૃતકાળની આ પ્રથમ સમિટમાં 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે આપણી સાથે જોડાયા છે. વાઇબ્રન્ટ સમિટની 10મી કડી તેના સમૃદ્ધ ભારત ભવિષ્ય સુનિશ્ચિત કરતો એક ગોલ્ડ ગેટવે બન્યો છે. વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ આપેલા વિકસિત ભારત 2047 ને એ સાકાર કરવા માટે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનને કારણે
ગુજરાત રોકાણકારોનું એક માનીતું સ્થળ બન્યું છે. ભાઈઓ, બહેનો અને ઉપસ્થિત વિદ્યાર્થી મિત્રોને મારે જણાવતા ખુશી અને આનંદ થાય છે કે આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમ ચેતના જાગી છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. આજની ગુજરાત સરકારને કામ કરતી સક્રિય સરકાર છે એની સૌ કોઈને પ્રતીતિ થઈ છે. આપ સૌએ આ સરકારને અઢળક આશીર્વાદ આપીને ગુજરાતની સેવા કરવાના છેલ્લા 2.5 દશકાથી અવસર પ્રદાન કર્યો છે અને સતત લોક સેવા કરનારા લોકો છીએ. रुकना झुकना और थकना हमें मंजूर नहीं है. એટલે જ આપ સૌ લોકોનો પ્રેમ અને અઢળક આશીર્વાદ અમને સતત મળી રહ્યા છે અને મળતા રહેશે. ખેડૂતોના સંદર્ભમાં જોઈએ તો આપણા રાજ્યના ખેડૂતો જે રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે એમાં કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા દશકામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે કૃષિ મહોત્સવ જેવા રાજ્ય સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધતો રહ્યો છે. 15 જેટલા કૃષિ મહોત્સવો આશરે 15 કરોડ જેટલા ખેડૂતોને વિવિધ પાકો અને કૃષિ પ્રણાલી પર એનું માર્ગદર્શન મળતું રહ્યું છે. નારી ગૌરવની નીતિ અને જેને કારણે અમલમાં મૂકનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય છે. ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આપણે કટિબદ્ધ છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50% આરક્ષણ અને સરકારી નોકરીઓમાં 33% મહિલા આરક્ષણને પરિણામલક્ષી એનો ખૂબ અમલ કરતા રહ્યા છીએ. 181 અભયમ દ્વારા આજે ગુજરાતની બહેનો દીકરીઓ એ સલામતીનો અહેસાસ કરી રહ્યા છે. જળ સંપત્તિ ક્ષેત્રે જોઈએ તો રાજ્યના જળ વ્યવસ્થાપનનો હેતુ અસરકારક અને સમાન ધોરણે પાણી પૂરું પાડવાનો છે. રાજ્ય સરકાર દ્વારા પાણીનો સંગ્રહ શક્તિ વધારીને એને જાળવીને ચાલુ યોજનાઓ પૂર્ણ કરીને પાણીના વપરાશની કાર્યક્ષમતા સુધારો કરીને ઊભી કરાયેલા સિંચાઈ ક્ષમતા અને સિંચાઈના ઉપયોગ વચ્ચેનો તફાવત દૂર કરી હયાત સિંચાઈ વ્યવસ્થાપન યોગ્ય વપરાય પુનઃસ્થાપન અને આધુનિકરણ કરીને ભૂગર્ભ જળ અને સપાટી જળનો સંયુક્ત ઉપયોગ કરીને તેમજ સહભાગી સિંચાઈ વ્યવસ્થાપનને વેગ આપીને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરવાનો અભિગમ આ રાજ્ય સરકારે અપનાવ્યો છે. અટલ ભૂજળ યોજના, સરદાર સરોવર પ્રોજેક્ટ, સવની યોજના, સહભાગી સિંચાઈ વ્યવસ્થાપન વગેરે જેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને જેને કારણે સાથે સિંચાઈની ખૂબ મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ રાજ્યમાં થઈ છે. પાણી પુરવઠા વિશે જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીના ક્ષેત્રે વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજ્યના દૂરંદેશી નેતૃત્વ દ્વારા છેલ્લા 20 વર્ષના આયોજન અને અમલના લીધે આજે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક 3200 mld જેટલું પાણી પીવા માટે પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત એક મોડેલ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠાના વિભાગ માટે જોઈએ તો તે ગુજરાત રાજ્યના અગ્રતા ધરાવતા હોય એવા 75 લાખ પરિવારો વિના મૂલ્યે અનાજ મળી રહે અને કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે તે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે કોરોના વખતથી આ સિલસિલો શરૂ કર્યો અને આજે પણ રાજ્યના મુખ્યમંત્રી દેશના પ્રધાનમંત્રી જે રીતે આવા નાગરિકોની ચિંતા કરી રહ્યા છે અને એના જ ભાગે આજે દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે એની સતત ચિંતા રાજ્ય સરકાર પણ કરી રહી છે. એની નેમ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સતત કાર્ય કરી રહેલ છે. ગત વર્ષમાં મિલેટ વર્ષ તરીકે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખરીદી ઉપર પ્રતિ ક્વિન્ટલ ₹300 બોનસ આપીને રાજ્ય સરકારે આપણા રાજ્યનું ધાન્ય આપણા જ લોકોને મળી રહે તેવો સઘન પ્રયત્ન કરેલ છે. આજના યુવાનો વિશે પણ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે ચિંતા વ્યક્ત કરી છે તેવા પ્રધાનમંત્રી માર્ગદર્શનના ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને આર્થિક પીઠબળ પૂરું પાડીને તેમના સપનાઓને પાંખો આપવાનું કામ રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એ અભૂતપૂર્વ રીતે કરી રહી છે. આજે આપણું ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે.
રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે રાજ્યમાં ભરતી મેળાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામોનો વિકાસ અને આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરાની જાળવણી માટે સરકાર સઘન પગલાં લઈ રહી છે. અંબાજી શક્તિપીઠ અને પાવાગઢ જેવા યાત્રાધામોમાં અનેક નવતર સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતે સ્વચ્છ યાત્રાધામ ની પહેલ કરીને ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ ઉપાડી અને આ દિશામાં આપણે નક્કર પગલાં પણ લીધા છે. આપ સૌ જાણો છો કે કેશોદ એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટ જે અંતર્ગત કેશોદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વિશ્વ કક્ષાનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું રાજકોટ ખાતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે લોકાર્પણ કર્યું છે એના પણ આપણે સૌ સાક્ષી છીએ. સાથોસાથ સીમાવર્તી વિસ્તારોના માર્ગ એના રસ્તાઓ સંપૂર્ણપણે જોડાણ માટે અને એ સાથે પરિક્રમા પથનું નિર્માણ થઈ રહ્યું છે. ખુશીની વાત તો એ છે કે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એમનો જે ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ ટૂંક સમયમાં લોકોની સુવિધા માટે ખુલ્લો મૂકવા માટે આવી રહ્યો છે. આજનું આપણું ગુજરાત સ્માર્ટ ગુજરાત બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. છેલ્લા 2 વર્ષમાં 3.16 લાખ આવાસોનું નિર્માણ કરીને જે આવાસ વિહોણા લોકો હતા એને આવાસ પૂરો પાડવાનું કામ રાજ્ય સરકારે અને ભારત સરકારે કર્યું છે. સ્માર્ટ અને સ્વચ્છ સુવિધાપૂર્ણ શહેરોના નિર્ધાર સાથે ક્લીન અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપીને રાજ્યના ગત વર્ષમાં લગભગ 1,09,000 જેટલા ઘર ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. સોલાર ઉત્પાદનમાં આશરે આપણે 81% જે ગુજરાતની અંદર એનું ઉત્પાદન થાય છે અને દેશભરમાં આ ગુજરાત મુખ્ય અગ્રસ્થાને રહ્યું છે. આપણા ધોરણોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટ્સ 2023ના રિપોર્ટ મુજબ વિદેશી પ્રવાસીઓની દ્રષ્ટિએ એ ગુજરાત ભારતમાં એ પ્રથમ સ્થાને રહ્યું છે અને એટલે જ આ વર્ષે નવી દિલ્હી ખાતે ગણતંત્ર દિને એટલે કે આજે યોજાનારી ભવ્ય પરેડમાં ગુજરાતના કચ્છ પ્રદેશના ધોરણોની સુંદરતા અને સાંસ્કૃતિક વિરાસતને દેશ વિદેશના લોકો ટેબ્લો સ્વરૂપે આજે માણવાના છે, નિહાળવાના છે. મારા વાલા ગુજરાત ભાઈ બંધુઓ એને એટલું જ નહીં પણ આજે રાણપુર અને બોટાદની જનતાને મને કહેતા આનંદ થાય છે કે આપ સૌ જાણો છો કે સત્તા એ અમારા માટે જનતાનું જનસેવાનું સાધન માત્ર છે. આપણે ગુજરાતના ગરીબો, વંચિતો, યુવાનો, આદિવાસીઓ, ખેડૂતો, મહિલાઓ અને બાળકો સૌ કોઈના વિકાસ માટે ઘણું બધું કામ કર્યું છે અને હજુ પણ ઘણું કામ નિષ્ઠાપૂર્વક કરતા રહેવાના છીએ. બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ એક વિકાસનું ઉદાહરણ પૂરું પાડે છે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશયથી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2023નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં 22 નવેમ્બરથી પ્રારંભ થયેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના પ્રારંભ કરી બોટાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો તેમજ 3 જેટલી નગરપાલિકાઓમાં કેન્દ્ર સહિતની વિવિધ 17 જેટલી લોકોની કલ્યાણકારી યોજનાઓ એ પાત્રતા ધરાવતા એવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળે એ માટે બોટાદના વ્યવસ્થા તંત્રએ અને વહીવટી તંત્રએ ખૂબ વ્યવસ્થિત રીતે એનો લાભ મળે એના માટેના પ્રયાસો સતત કર્યા છે. બોટાદ જિલ્લા માટેની થોડી એટલા માટે યાદી કરાવી કે જે જિલ્લામાં આજે સરસ મજાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે એવા પ્રસંગે પરંપરાઓ, ધાર્મિક મહત્વ, કલાત્મકતા અને કુદરતી સૌંદર્યનું અનોખું મિશ્રણ ધરાવતો બેજોડ જિલ્લો એટલે બોટાદ. સાળંગપુરમાં બિરાજમાન શ્રી કૃષ્ણવંદન દેવ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર. અહીં મંદિરો, મસ્જિદોની સ્થાપત્ય કલાની ભવ્યતા સાથે આસ્થા અને ભક્તિના અનન્ય સ્વરૂપને પ્રતિબિંબિત કરી રહ્યા છે. વળી વિકાસની દ્રષ્ટિએ પણ બોટાદ જિલ્લો અનેક ક્ષેત્રોમાં અવ્વલ નંબરે રહ્યો છે. અહીંનો કાપડ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત હજારો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે. વાહનોના સ્પેર પાર્ટ્સ હોય કે બેરિંગનો ઉદ્યોગ હોય જેવા કે
ટેક્સફિન લિમિટેડ, આરએમપી બેરિંગના ઉદ્યોગો, રમતગમત હોય, કળા, તમામ ક્ષેત્રોમાં બોટાદ જિલ્લાનો નંબર એનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. બોટાદ જિલ્લાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા વિવિધતામાં એકતાનું સ્વરૂપ પણ જોવા મળે છે. આજે એટલું ચોક્કસ આપણે કહીશું કે જે ભૂતકાળનો એનો વર્તમાન એની સાથેનો પરંપરાગત આધુનિકતા સાથે અને સાંસ્કૃતિક અને ધાર્મિકતા સાથે જોડતો સેતુ તરીકે કાર્યવંત છે. ઉતાવળી નદીના કિનારે અને ધર્મસ્થાનોના સાનિધ્યમાં વસેલા બોટાદ જિલ્લામાં ભાતીગળ ઉત્સવો અને સાંસ્કૃતિક પરંપરાઓનો મૂલ્યવાન અને ધર્મના સૌંદર્યથી છલકાતો વારસો એ ધબકી રહ્યો છે. બોટાદ જિલ્લો પ્રાચીન સાંસ્કૃતિક સાથે સાથે સાહિત્ય અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે. સાળંગપુર હનુમાનજી મંદિર તથા બીએપીએસ મંદિર, ગઢડા ગોપીનાથજી મંદિર તથા નગરનું સ્વામિનારાયણ મંદિર, પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળિયાદ, કુંડલધામ, ભીમનાથ મહાદેવ મંદિર તેમજ લીંબડિયા સાત હનુમાન મંદિર જેવા વિવિધ ધર્મસ્થાનો જિલ્લાની આગવી ઓળખ એ ઊભું કર્યું છે. પવિત્ર ભૂમિ, સુખભાદર નદી, કાળુભાર અને ગેલો નદીના ઓળખાતો બોટાદ જિલ્લો ગુજરાતનું એક અભિન્ન અંગ બની રહ્યું છે. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડેલ બનીને પ્રગતિની વિવિધ માપદંડો એમાં રાજ્ય અગ્રેસર રહ્યું છે. વિકાસની આગેકૂચના રાજ્યના છેવાડાના નાગરિકો લાભાન્વિત થઈ રહ્યા છે. બોટાદ જિલ્લો રાજ્ય સરકારની લોક કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ સર્વાંગી વિકાસની કેડી ઉપર મક્કમપણે આગળ વધી રહ્યો છે અને નાગરિકોના જીવનમાં સગવડો, સેવાઓ અને સુરક્ષાની વૃદ્ધિ થાય એના માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છે અને એના માટે જિલ્લો પ્રતિબદ્ધ પણ છે. બોટાદ જિલ્લો સાંસ્કૃતિક મૂળને જાળવી આધુનિકતાને અપનાવવા માટે સુમેળભર્યું સંતુલન જાળવી રહ્યો છે. ભૂતકાળમાં બોટાદના કારીગરોએ બનાવેલા રમકડાના એટલે લાકડાના પટારાઓ જે આજે ગુજરાતભરની અંદર આપણને ક્યાંક નમૂને જોવા મળી રહ્યા છે. અહીંના ઇતિહાસ પર મીટ માંડીએ તો વિદ્વાનો મુજબ બોટ એટલે કે ગોખરું જમીનમાં થતી કાંટાળી વનસ્પતિ જેને આયુર્વેદમાં ઉત્તમ ઔષધ તરીકે ગણવામાં આવે છે અને તેને આદ એટલે સમૂહ, જેનો અર્થ એવો થાય છે પુષ્કળ પ્રમાણમાં ગોખરું જે જમીનમાં થાય છે તે જમીન એટલે બોટાદ. આજે પણ બોટાદની આસપાસ પુષ્કળ ગોખરું જોવા મળે છે. મહારાજા વખતસિંહજીના શાસનકાળ દરમિયાન બોટાદ ભાવનગર જિલ્લાનો મહત્વનો મહાલ ગણવામાં આવતો હતો. બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકા એ જિલ્લાના આધાર સ્તંભ સમાન છે. સર્વગ્રાહી વિકાસ તરફ ગતિ કરતો આજે સમૃદ્ધિની સોનેરી તક ફેલાવતો આ જિલ્લો એટલે બોટાદ જિલ્લો. તેમાંય ખાસ કરીને રાણપુરની આપણે ધ્યાન દઈએ તો રાણપુર એટલે એકતા અને રાષ્ટ્ર ભાવનાને પ્રબળ બનાવતો બોટાદનું રાણપુર પોતાનો અનેક ઇતિહાસ ધરાવે છે. અહીંયા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર. બોટાદની સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહર સમાન રાણપુરમાં આઝાદીના લડવાઈઓ એકઠા થઈને ચર્ચાઓ કરતા હતા. આઝાદીના સમયે અનેક સત્યાગ્રહો લક્ષી બનેલું છે તે રાણપુર અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નામ આઝાદીની ચળવળમાં સંપૂર્ણ સોનેરી અક્ષરે લખાયેલું છે. આ ગામ સાથે અનેક સત્યાગ્રહોની ઇતિહાસ જોડાયેલો છે. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર. ક્રાંતિકારી લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સૌપ્રથમ દૈનિક સૌરાષ્ટ્ર એટલે રાણપુર. આજના ફૂલસાબની જન્મભૂમિ એટલે રાણપુર. અનેક સત્યાગ્રહોનું પ્રારંભ સ્થાન એટલે રાણપુર. આઝાદી મેળવવા માટે લડત લડવા થયેલી અનેક ચર્ચાઓનું મુકામ એટલે રાણપુર. આ જ ગામમાં એક લીમડાના વૃક્ષ હેઠળ બેસીને ઝવેરચંદ મેઘાણીએ અનેક સહ્ય ગીતો આઝાદી માટે જોખમ અને કોપ જોમ અને જુસ્સો જણાવતા અનેક લેખો પણ અહીંથી એને લખ્યા છે. આ જ ગામના સ્મશાનમાં બેસી આઝાદીના લડવૈયાઓ સ્વતંત્રતા મેળવવા પોતાની આહુતિ આપી દેવાના શપથ લીધા હતા. અહીંથી સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ શેઠ અને તેમની સાથેના ક્રાંતિવીરોએ સત્યાગ્રહનો આરંભ અહીં રાણપુરમાંથી કર્યો અને રાણપુર ખાતે કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર આજે પણ આ ગામમાં ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે. ત્યારે આજના દિવસે અહીં તિરંગો લહેરાવી આપણે આપણા આઝાદીના લડવૈયાઓને યાદ કરીને
એમને નમન કરીને, એમને પ્રણામ કરીને એવા લડવાઈઓને પણ આપણે સૌ યાદ કરીએ. બોટાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી, છેલ્લા વર્ષમાં જે એમને લોક કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવાના, લઈ જવાના જે કાર્યો કર્યા છે એમને પણ આપણે કેમ ભૂલીએ. આ વહીવટી તંત્ર તરફથી આરોગ્ય ક્ષેત્રમાં જોઈએ તો બોટાદ જિલ્લામાં લગભગ RBSK ટીમ દ્વારા ડિલિવરી પોઈન્ટ, આંગણવાડી અને શાળા ખાતે બાળકોની તપાસ કરી એમની સારવાર કરવાનું મહત્વનું આરોગ્યલક્ષી પણ કામ કર્યું છે. બોટાદ જિલ્લામાં કુલ 8 દીનદયાળ ઔષધાલય એ લગભગ વિવિધ જગ્યાઓ પર કાર્યરત થયા છે. બોટાદ જિલ્લામાં આજ દિન સુધીમાં ખોપાળા, ભીમનાથ, લાખેણી, નાગનેશ, જાળીલા, સાળંગપુર અને તુરખા સહિત કુલ 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નેશનલ લેવલ NQS એસેસમેન્ટ પૂર્ણ કરી તમામ મૂલ્યાંકનમાં એ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન કલ્યાણ આરોગ્ય એની યોજના એ અંતર્ગત બોટાદ જિલ્લામાં આજ દિન સુધીમાં 3.36 લાખથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે આયુષ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો એ પણ ખૂબ અગ્રસ્થાને રહ્યો છે એવો આ બોટાદ જિલ્લો. એમાં કુલ 156 શાળાઓ હાલ કાર્યરત. સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અને શિક્ષણમાં ટેકનોલોજીના વિનિયોગ માટે સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાએ ગત વર્ષે ધોરણ 10માં રાજ્યમાં 73.39% સાથે ત્રીજો ક્રમ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 84.12% સાથે અને વિજ્ઞાન પ્રવાહમાં 74.49% સાથે બીજો ક્રમ મેળવીને જિલ્લાનું ગૌરવ આ બોટાદ જિલ્લામાં વધાર્યું છે. સમગ્ર શિક્ષા અભિયાનની અંદર વાત કરીએ તો શાળાઓમાં કોમ્પ્યુટર આઇડેડ લર્નિંગ એન્ડ લિટરસી ICT લર્નિંગ લેબ પણ આપવામાં આવેલી છે. ચાલુ વર્ષમાં લગભગ જેને કહેવાય આ મહત્વની માનવતા લક્ષી કાર્ય જે થયા છે. ચાલુ વર્ષમાં 42 દિવ્યાંગ બાળકોને બસ પાસ અને 11 દિવ્યાંગ બાળકોને રેલવે પાસ, તેમજ 23 દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ કાઢી આપવા માટેનું મહત્વનું કાર્ય કર્યું છે. એની સાથે 37 જેટલા દિવ્યાંગ બાળકોને પેન્શન યોજનાનો લાભ મળે એ માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ અને વિભાગે કામ કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન હતું કે કોઈ માણસ પોતાના ઘર વિહોણો ન રહે, એના માટે પણ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના એ અંતર્ગત પણ આ બોટાદની અંદર થયેલી કામગીરીને આપણે કેમ ભૂલીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના એ હેઠળ ઘર વિહોણા એ કાચા ઘર ધારકોને ઘરનું ઘર એ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ પણ આ વિસ્તારમાં જનતાને, લોકોને, લાભાર્થીઓને મળ્યો છે. જેમાંથી 736 લાભાર્થીઓના ખાતામાં આ યોજનાની ગાઈડલાઈન મુજબ પ્રથમ હપ્તો જમા કરાવવામાં આવ્યો છે, જેને કારણે 430 જેટલા આવાસોના બાંધકામ આજે પૂર્ણ થયા છે. બાકીના કામો આજે પ્રગતિમાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી થકી બોટાદ જિલ્લામાં રોજગારીની જરૂરિયાતવાળા કુટુંબોને ઘર આંગણે જ રોજગારી મળે અને રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે તે માટે જિલ્લામાં 2023-24 ને લઈને આજ દિવસ સુધીમાં લગભગ 131 જેટલા કુટુંબોને 100 દિવસની સંપૂર્ણ રોજગારી મળે એ માટેની પણ વહીવટી તંત્રએ, જિલ્લાના વહીવટી તંત્રએ કામ કર્યું છે. બોટાદ જિલ્લાએ મનરેગા જોબ કાર્ડ વેરીફાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગઢડા તાલુકાના ઇતરિયા ગામની આંગણવાડીને જિલ્લાની મોડેલ આંગણવાડી તરીકે બનાવવામાં આવ્યું છે. નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન એ અંતર્ગત જે રોજગારી આપવાનું કામ થયું છે એ વર્ષ 2023 અને 24 દરમિયાન મિશન મંગલમ યોજના હેઠળ બોટાદ જિલ્લામાં 372 એની લક્ષ્યાંકની સામે 377 સખી મંડળોની રચના કરી અને રોજગારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વર્ષ 2023-24 ના એ સમય દરમિયાન બોટાદ જિલ્લામાં ગોબર ગેસ યોજના થકી ₹50 લાખના ખર્ચે 200 લાભાર્થીઓને ગોબર ગેસ યોજનાનો લાભ આપી એને લાભાન્વિત કરવામાં આવ્યા છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જો યાદી કરીએ તો કડિયા, સુથાર, લુહાર, વાયરમેન, ઘરકામ કરનારા સહિતના જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્વનિર્ભર બનાવવાની સાથે સાથે આત્મનિર્ભર બને તે હેતુસર સરકારશ્રીની કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ અમલી છે. ત્યારે બોટાદ જિલ્લા ગુજરાત
મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 2022-23 દરમિયાન 116 જેટલી બહેનોને 11.57 લાખની એની પ્રસૂતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ હેઠળ 38 લાભાર્થીઓને 4.3 લાખની સહાય, ગ્રો ગ્રીન એટલે ઇલેક્ટ્રિક બાઇક એ યોજના હેઠળ 3 લાભાર્થીઓને 90,000ની સહાય, 3102 લાભાર્થીઓને શિક્ષણ સહાય, 1.52 લાખ કરોડની સહાય. આની સાથે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ લગભગ 7 લાભાર્થીઓને 2000 થી વધુની સહાય પણ પૂરી પાડવામાં આવી છે. જિલ્લાના વહીવટી તંત્રએ જે રીતે તમામ ક્ષેત્રોમાં કામ કર્યું છે, ઉર્જા વિભાગની કામગીરીની પણ આપણે યાદ કરી કે રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સસ્તી વીજળી પૂરી પાડવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ત્યારે બોટાદ જિલ્લામાં 220 કેવીના 2, 132 કેવીના 2 તેમજ 66 કેવીના 24 સબસ્ટેશનો આજે ઉર્જા પૂરી પાડી રહ્યું છે. બોટાદ વીજ વિભાગ દ્વારા આગામી સંવતમાં લગભગ થોડા ટૂંક સમયમાં આગામી વર્ષમાં રૂપિયા 425 લાખના ખર્ચે બોટાદ તાલુકામાં એક નવું સબસ્ટેશન ઊભું કરવાનું પણ આયોજન છે. આજે રૂપિયા 35.52 લાખના ખર્ચે કુલ 2 ફીડરોનું વિભાજન, કૃષિ યોજના અંતર્ગત 3.39 લાખના ખર્ચે 2 ફીડરોનું HVDS તેમજ સરદાર કૃષિ જ્યોત યોજના અંતર્ગત 116 લાખના ખર્ચે 12 ફીડરનું મેન્ટેનન્સ કરવાનું સુદૃઢ આયોજન વીજ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. પશુપાલનની વાત કરીએ તો આ જિલ્લાની અંદર પણ પશુપાલન ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે. જિલ્લામાં ગાય ભેંસ વર્ગમાં લગભગ 2 લાખ પશુઓને નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું છે. ગૌ માતા પોષણ યોજના અને પશુપાલન યોજનાનો એની અમલવારીનો લાભ પણ અહીંયા પશુપાલકોને આ જિલ્લામાં મળી રહ્યો છે. પોલીસ વિભાગ તરફથી થયેલી કામગીરી એમને પણ કેમ ભૂલી. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં SPC પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં દરેક કેડેટને નિયત સમયપત્રક મુજબ ઇન્ડોર અને આઉટડોર તાલીમ તથા અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં એમાં સામેલ કરવામાં આવે છે. પોલીસ વિભાગ બોટાદ ટેકનોસિટી બની છે. નેત્ર જેવા આધુનિક સર્વેલન્સ સિસ્ટમ થકી ગુનાઓને ઝડપી ઉકેલી શકાય અને કાયદાઓ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય એના માટેની પણ પોલીસ વિભાગે ચિંતા કરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદે પણ જે રીતે નાની મોટી રોજગારી ઊભી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, એને યાદ કરીને વંચિતોનો વિકાસ મહામંત્રને સાર્થક કરવા રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હકારાત્મક એનો અમલ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. બોટાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 2023-24 દરમિયાન વાજપાઈ બેંકેબલ યોજના, માનવ કલ્યાણ યોજના, વિવિધ પ્રકારની ટૂલ્સ કિટ સહાય, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ, હાથશાળ યોજના, એની સાથે દત્તોપંત ટેકરી કારીગર સહાય યોજના વગેરે જેવી અનેકવિધ યોજનાઓની અમલવારી પણ આ જિલ્લામાં આ વહીવટી તંત્રના માધ્યમથી થઈ છે. બોટાદ જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં અત્યાર સુધીમાં કુલ 242 એકમો દ્વારા MOU કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ રૂપિયા 104 કરોડનું મૂડી રોકાણ તથા 900 લોકોને રોજગારીનું સર્જન પણ અહીંથી આ જિલ્લામાંથી થવાનું છે. રમતગમત વિભાગના માધ્યમથી જે રીતે બાળકોને દીકરા દીકરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, એ ક્ષેત્રમાં પણ જિલ્લાએ જે કામગીરી કરી છે. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત બોટાદ જિલ્લામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ખેલ મહાકુંભ હોય અને સ્પેશિયલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 27 જેટલા રમતવીરોએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવી બોટાદ જિલ્લાનું ગૌરવ પણ વધાર્યું છે. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી જે બોટાદ જિલ્લામાં જે ક્ષેત્રમાં કામ થયું છે, તો બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કુંવરબાઈનું મામેરાની યોજના હોય, આંતરજ્ઞાતિ લગ્ન સહાયની યોજના હોય, વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હોય, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હોય વગેરે જેવી અનેક યોજનાઓ આ જિલ્લાની અંદર લાભાર્થીઓને મળી છે. જિલ્લા સમાજ સુરક્ષાના માધ્યમથી પણ જે રીતે જિલ્લામાં કામ થઈ રહ્યું છે, ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે વસતા તમામ દિવ્યાંગ સુધી સહાય પહોંચે અને એ દિવ્યાંગો આત્મનિર્ભર થાય એના ઉદ્દેશથી બોટાદ જિલ્લામાં દિવ્યાંગ આસપાસ એની યોજનાઓ હેઠળ લગભગ 2023 દરમિયાન આજ દિવસ સુધીમાં 527 દિવ્યાંગોને ગુજરાત સરકારની કોઈ પણ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે તે માટેના બસના પાસ આપવામાં આવ્યા છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના,
પાલક માતા પિતાની યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ અહીંયા વહીવટી તંત્રથી એના માધ્યમથી અહીંયા જિલ્લામાં આપવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં માલપરા, કાળુભાર, ભીમડાદ, ગોમા, સુખભાદર, ઉતાવળી, ખાંભડા, લીંબાળી, કાંડિયારવડી જેવી મહત્વની નાની સિંચાઈ અને મધ્યમ સિંચાઈની યોજનાઓ પણ આવેલી છે. આ સૌની યોજનાના તબક્કા 2 માં ભીમડાદથી શેત્રુંજી સિંચાઈ યોજના 0 થી 74 કિલોમીટર સુધીની પાઇપલાઇન મારફત બોટાદ જિલ્લાના માલપરા, કાળુભાર, ભાવનગર જિલ્લાના રંગોળા, હણોલ, રજાવળ, ખારોદરા, શેત્રુંજી સિંચાઈ યોજનાના 7 ચેક ડેમો અને ડેમો ભરવા માટેની આ યોજનાનો લાભ આ જિલ્લામાં મળી રહ્યો છે. ઓન રૂટ એટલે રસ્તામાં જે પાઇપલાઇનના વચ્ચેના ભાગમાં જે માંગણી હોય ત્યાં એવા વિસ્તારોની અંદર પણ ચેક ડેમો અને નાના મોટા તળાવો એટલે 219 જેટલા ચેક ડેમો અને 55 જેટલી તળાવની નાના મોટા તળાવ ભરવા માટેની આ યોજનાનો લાભ મળી રહ્યો છે. સૌની યોજના લિંક 2 દ્વારા બોટાદ જિલ્લાના કાનિયા ડેમ, ભીમડાદ ડેમ, માલપરા ડેમ, કાળુભાર ડેમ અને કૃષ્ણસાગર ડેમ તેમજ બોટાદ જિલ્લાના તળાવો અને ચેકડેમો એમાં પણ પાણી આ લિંક 2 ના માધ્યમથી મળવા જઈ રહ્યું છે. અને આગામી દિવસમાં આ જે વિસ્તારની થોડી જે રજૂઆતો હતી એ પણ આ વખતે સામેલ કરીને રાજ્ય સરકારે આ વિસ્તારના કોઈ ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત ન રહે એ માટેની પણ રાજ્ય સરકારે એની ચિંતા કરી છે. એટલે આગામી દિવસોમાં આ વિસ્તારના ખેડૂતોને પણ મારે એટલે આશ્વસ્ત કરવા છે કે તમે પણ ચિંતા નહીં કરતા. રાજ્ય સરકારે આ ખેડૂતોને ચિંતા કરીને ખેતર સુધી પાણી પહોંચે માટેનો પ્રયત્ન કર્યો છે ને એમાં જરૂર તમને પણ જે કઈ ખાતરીઓ આપી છે એનું પૂર્ણતા થશે. સૌની યોજના હેઠળ લિંક 4 ગોમા ડેમ અને આજુબાજુના ગામોમાં તળાવોમાં પાણી ઠાલવવામાં આવે છે અને બોટાદ તથા આસપાસના ગામોને સિંચાઈ સિંચાઈની સુવિધાઓ સુદૃઢ બનાવવા માટેનું આયોજન પણ રાજ્ય સરકારનું છે. જળ સંગ્રહને કારણે ચેક ડેમોની આજુબાજુ ભરાતું પાણી, કુવાના તળ અને રિચાર્જ થવાને કારણે બોરના પાણી અને બોરના પાણી પણ ઊંચા આવ્યા છે, તળ પણ ઊંચા આવ્યા છે. એને કારણે પાણીની ગુણવત્તા પણ સુધરી છે અને સુદૃઢ બની છે. બોટાદ સિંચાઈ વિભાગ તરફથી બોટાદ હસ્તકની ગોમા સિંચાઈ યોજનામાંથી સિંચાઈની સવલતો પૂરી પાડવા માટે લગભગ જેને કહેવાય 8 ગામો કે જે ગામોમાં 1885 હેક્ટરની જમીન એનું પિયત થઈ શકે એ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું યોજનાના કામ મારફતે સિંચાઈનું પાણી આપવાનું આયોજન છે અને આજે એ કામ છે લગભગ કાર્યરત છે. 60 થી 70% જેટલું આ કામ પૂર્ણ થયું છે. ટૂંક ગાળામાં પૂર્ણ થતા આ બોટાદના બાકી રહેલા એ વિસ્તારના પણ સિંચાઈનો લાભ મળતો થશે. ગોમા સુખભાદર પાઇપલાઇન જેના મારફતે જે અત્યારે કાર્યાન્વિત છે અને જેના મારફતે રાણપુર તાલુકાના રાજપરા, ઉમરાળા, ગુબાવાવ, કુડલી અને બોટાદ તાલુકાના બોડી, સાંકરડી, પાળિયાદ, પીપળિયા, રતનપર, નાના ભટલા, નાના છૈડા, તરગડા ગામોની સિંચાઈનો સીધો તેમજ પરોક્ષ લાભ પ્રાપ્ત થાય છે. આ પાઇપલાઇન દ્વારા ગોમા ડેમ, સુખભાદર ડેમ અને કૃષ્ણસાગર તળાવની હયાત સિંચાઈ ક્ષમતા વધારવા માટેની અને સાથે સાથે બોટાદ શાખા નહેરનું પાણી સદર પાઇપલાઇન પર આવેલ પમ્પિંગ સ્ટેશનના માધ્યમથી આ વિસ્તારના ગામડા સુધી પહોંચે એ માટેનું આજે આ પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે. અને સાથે સાથે અમારા પાણી પુરવઠા વિભાગની પણ આપણે સૌને યાદી કરાવું કે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારે એક અભિગમ છે કે દરેક છેવાડાના ગામડા સુધી ચોખ્ખું, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેવું જોઈએ. એના ભાગરૂપે ભૂતકાળમાં જે યોજનાઓ બનેલી હતી એ યોજનાઓનું સુધારણાનું કામ લગભગ આજે મોટા ભાગના બધા જ જિલ્લાઓમાં કાર્યરત છે. આ જિલ્લાની અંદર પણ આ સુધારણાની યોજનાનું કામ ચાલુ છે. ક્યાંક થોડી નાની મુશ્કેલીઓ હશે તો દૂર થાય ને વહેલી તકે ગામડાઓ સુધી પૂરતા પ્રમાણમાં પાણી મળે એ રીતે રાજ્ય સરકાર પણ અને અમારો વિભાગ પાણી પુરવઠા વિભાગ ચિંતન કરી રહ્યો છે. એની સાથે સાથે નળ સે જલ કાર્યક્રમ હેઠળ બોટાદ જિલ્લાના 99,640 ઘરોને નળ કનેક્શનથી આવરી લેવામાં આવ્યા છે. તેમજ હાલ વાસ્મો અંતર્ગત 3 જેટલા ગામોમાં સંપૂર્ણ ગામની જળ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે 342 લાખની આ ખર્ચે કામગીરી આજ કાર્યરત છે. સાથે સાથે અન્ન અને નાગરિક પુરવઠાની પણ મેં આપને પહેલા કહ્યું કે જે રીતે દેશના પ્રધાનમંત્રીએ અન્ન અને નાગરિક પુરવઠાને મહત્વ આપ્યું છે અને છેવાડાનો માનવી કોઈ ભૂખ્યો ન રહે એના માટે NFSના કાર્ડના માધ્યમથી એ દરેકનું વિતરણ ફ્રીમાં થાય એ માટેનો જે અભિગમ છે આજે પણ આગામી 5 વર્ષ માટે પણ ચાલુ રહેવાનો છે. બાજરી, જુવાર, રાગી જેવા બરછટ ધાન્યને પ્રાધાન્ય મળે તે હેતુથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, રસોઈયાઓ, મદદનીશોની કુકિંગ કોમ્પિટિશનની સ્પર્ધા બોટાદ જિલ્લામાં 4 તાલુકામાં યોજવામાં આવી હતી.
જેને કારણે આવા છેવાડાના લોકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક મળી રહે અને એ રીતે રાજ્ય સરકારની ચિંતા જે થઈ રહી છે એના ભાગરૂપે અનેકવિધ પગલાઓ અન્ન અને નાગરિક પુરવઠા ક્ષેત્રમાં પણ રાજ્ય સરકાર લઈ રહી છે. આજના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ગુજરાતને વિકાસ પથ ઉપર આગળ ધપાવી નવી ઉર્જા અને નવી ચેતનાના સાથે આપણે સૌ સાથે મળીને ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરવા માટે આપણે સૌ સાથે મળી કટિબદ્ધ બનીએ. સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ, વડીલો, ભાઈઓ, બહેનો, વાલા બાળકો, આપ સૌને ગણતંત્ર દિવસ નિમિત્તે અનેક શુભેચ્છા પાઠવીને હું મારી વાણીને વિરામ આપું છું. મંચ ઉપરના સૌ સન્માનનીય આગેવાનો, પદાધિકારીઓ, હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહ્યા. અનેક શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા. સૌને હું આ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ સાથે મળીને એક વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આગળ ધપાવીએ અને એક સશક્ત ભારત, અને જ્યારે કહીએ વિશ્વ ગુરુ બની રહ્યું છે ત્યારે સશક્ત ભારત, સશક્ત ગુજરાત બને એમાં આપણા સૌનો સહયોગ રહે એવી જ મારી આ તકે આપ સૌની પ્રાર્થના સાથે જય જય ગરી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
આજનો 75મો પ્રજાસત્તાક પર્વ બોટાદ જિલ્લાનો રાણપુર ખાતે ઉજવવામાં આવ્યો. જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી. સૌપ્રથમ સલામી આપ્યા પછી ધ્વજવંદન કર્યા પછી પોલીસ વિભાગ તરફથી પરેડનું આયોજન કરવામાં આવેલું. ત્યારબાદ તબક્કાવાર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુદા જુદા વિભાગોના જુદા જુદા માર્ગદર્શન આપતા એવા ટેબ્લેટો એક પછી એક બધા વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા. જેમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ જે યોજનાઓ હતી એ યોજનાઓની વિગતે માહિતી પણ પૂરી પાડવામાં આવી. સાથે અહીંયા આજુબાજુની સંસ્થા, સ્કૂલો, શૈક્ષિક સંસ્થાઓ, શાળાઓ, સરકારી શાળાઓ અને સંસ્થા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ એમના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો એની સાથે સાથે એને અંગ કસરતોનું પણ ખૂબ સરસ મજાનું નિદર્શન કરવામાં આવ્યું. આ વિસ્તારના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના વહીવટી તંત્રના સૌ અને આ વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજનો આ પર્વ ખૂબ ભાવભેર ઉજવવામાં આવ્યું અને છેલ્લે સૌની ઉપસ્થિતિમાં એનું સમાપન કરવામાં આવ્યું.